આપણી કથા સુંદરકાંડ અંતર્ગત ચાલે છે. હનુમાનજીની કથા સુંદરકાંડ અંતર્ગત. અને સુંદરકાંડનું નામ જ સુંદર છે. અને એમાં બધું સુંદર. સુંદરે સુંદરી સીતા, સુંદરે સુંદર કપિ, સુંદરે સુંદરી વાર્તા, સુંદરે કિમ ન સુંદરમ. સુંદરે સુંદરી સીતા. સુંદરકાંડમાં સીતાની કથા પણ બહુ સુંદર છે. સુંદરે સુંદર કપિ. સુંદરકાંડમાં સુંદર કપિની વાર્તા હારી છે. હનુમાનજીની ગાથા પણ સરસ છે. આ સુંદરમાં સુંદર વાર્તા પણ સારી છે. અને સુંદરમાં શું સુંદર ન હોય? જે સારું જ હોય એમાં બધું જ સારું હોય. ક્યારેક આપણને કોઈ પૂછે કે તમને મારામાં શું ગમ્યું? એકવાર એક માણસ ગમે ને પછી એમાં એમ ન કહેવાય કે આમાં આ ગમ્યું, આમાં આ ગમ્યું. તમારું બધું જ ગમ્યું એટલા માટે થઈ અને તમે સારા છો. મોહનથાળ બહુ સારો છે ગુરુજી. મોહનથાળ બહુ સારો છે. આવું કીધા પછી આપણને કોઈ પૂછે કે મોહનથાળમાં તમને શું સારું લાગ્યું, તો આપણે એમ ન કહો ઘી સારું છે, ખાંડ હારી છે, ચણાનો લોટ સારો છે, ડ્રાયફ્રૂટ સારું છે, બસ મોહનથાળ સુંદર છે. એમ આ સુંદરકાંડમાં બધું જ સુંદર છે. એટલે સુંદરકાંડ અંતર્ગત હનુમાનજીના દિવ્ય ચરિત્રની કથા ચાલે છે. અન્યત્ર હનુમાન ચરિત્રની જે કથા હાલે છે એવી કથા આપણી નથી. આ હનુમાનજીનું વ્યક્તિત્વ એટલું મહાન છે કે આજે એક પણ વ્યક્તિ એવો નથી જે હનુમાનજીને ઓળખતો નથી. કેવલ સનાતનના લોકો જ હનુમાનજીને ઓળખે છે એવું નથી. દરેકે દરેક સંપ્રદાયના લોકો, દરેકે દરેક ધર્મના લોકો આપણા હનુમાનને તો ઓળખે જ છે. દરેકે દરેક. અને એના વગર ઉદ્ધાર નથી. હનુમાન એટલે કોઈ હું એક વ્યક્તિની વાત નથી કરતો, હનુમાનજીની અંદર રહેલા હું વ્યક્તિત્વની વાત કરું છું. ઘણીવાર મેં ક્યારેક ક્યારેક એક વાતને નોંધાવી છે કથાથી, કે તમે આ સમાજમાં કોઈને પૂજા કરો ને, આપણે નથી કહેતા ભાઈ ફલાણો માણસ બહુ પૂજાય છે. તમારે યાદ રાખવાનું, આ સંસારમાં કોઈ માણસ પૂજાતો નથી, માણસની અંદર રહેલી માણસાઈ પૂજાય છે. આ સંસારમાં કોઈ વ્યક્તિ નથી પૂજાતો, વ્યક્તિની અંદર રહેલું વ્યક્તિત્વ પૂજાય છે. સારામાં સારો માણસ એનું વ્યક્તિત્વ પૂજાતું હોય, પણ એનું વ્યક્તિત્વ જ્યારે ચેન્જ થઈ જાય ત્યારે એનો માણસ પૂજાતો બંધ થઈ જાય. તો શરીર તો એનું છે, તો કેમ પૂજાતો બંધ થયો? કારણ વ્યક્તિત્વ બદલી ગયું. તમારાથી દૂર રહેલો માણસ તમારા માટે પૂજનીય છે, એ બહુ સામાન્ય ઘટના છે. દૂર રહેતો હોય ને એની વાતો સાંભળી હોય, એકાદ વખત જીવનમાં આપણને કંઈક એનું કામ યાદ આમ ઉપયોગી થયું હોય અને આપણે કહીએ કે બહુ સારા માણસ છે. પણ ગુરુજી, આ સંસારમાં સૌથી રતિબાપા અઘરું હોય ને એક જ વાત છે, તમારાથી દૂર રહેલો માણસ કે જેને તમે માત્ર સારી જ રીતે જોયો છે, એ તમારા માટે પૂજનીય છે. એ સાવ સામાન્ય ઘટના છે. પણ તમે જેને નખથી માથાના વાળ સુધી ઓળખો છો અને છતાંય તમને એના પ્રત્યે અહોભાવ કાયમ માટે રહે, એ અસામાન્ય ઘટના છે. નહીં તો તમે જ્યારે સાથે રહેતા હો ને ત્યારે તમને એનો મહિમા બહુ ઓછો હોય. હરિદ્વારમાં
ગંગાજીનો મહિમા આપણને હોય, કડકડતી ઠંડી હોય તો આપણે નાહીએ એમાં. ત્યાંના લોકો અહીંયા તમારું જો અહીંયા આપણે આવ્યા તો મારા ગુરુજી કીધું, દાદા ઓલું ઓલું અહીંયા ઊભું રાખજો ગાડી, નકર હનુમાનનું પગલું રહી જાય. આજે ગુરુજી જ્યારે દર્શન કરવા ગયા તો મને એક વાત ત્યાં થયું કે ભારત મહાન એટલા માટે છે, એટલા માટે આપણું ભારત મહાન છે કે ત્યાં ભગવાનના દર્શનના કોઈ દી પૈસા ન લીધા આપણે. અહીંયા આજે ખબર પડી કે અહીંયા આ સીતાજીના મંદિરે ગયા, રામજી મંદિરે, તો 100 રૂપિયા દર્શન હે એના વગર અંદર ન જવા દે. પોથયાત્રામાં શું હતું લીધા હતા ને. જો આપણે ગર્વથી કહી શકીએ અમારા ભગવાનના મંદિરમાં આવો તો ભજન કરવા મફત મળે, અને ભજન કરો પછી ભોજન મફત મળે છે. ભોજન મફત આપીએ છીએ. તો એ લંકામાં હનુમાનજી મહારાજ આવ્યા અને પગ જે પડ્યો અને શિલામાં જે ખાડો પડ્યો એ તમે બધા જોયું છે. દુશ્મનના વખાણ કોઈ કરે કોઈ દી? રાવણે હનુમાનજીના વખાણ કર્યા છે. લંકામાં 3 વ્યક્તિઓએ ભગવાન હનુમાનજી મહારાજના વખાણ કર્યા, એના પ્રશંસા, એના ગુણોની, એના કર્મની પ્રશંસા કરી. એના ઉપર મારે તમને આજે થોડી વાત કહેવી છે. એક માં જાનકીએ, બીજું રાવણના ભાઈ વિભીષણે, અને ત્રીજું સ્વયં રાવણ પોતે. આ ત્રણેય હનુમાનજી મહારાજની પ્રશંસા કરી. ભગવાન રામે તો કરી છે, ભરતે કરી છે, વાંદરાઓએ કરી છે, પણ મારે આપણા જ ગામની અંદર આપણી પૂજા થાય એ બહુ મહત્વની ન હોય. આપણા ગામના માણસની મહત્તા 12 ગામ પણ ગવાય એ બહુ મહત્વનું છે. તો રાવણના મોઢેથી હનુમાનજી મહારાજની પ્રશંસા નીકળે એટલે સમજવું કે આ કઈ સામાન્ય વસ્તુ નથી. નહીં તો ઘણા તો આપણા હગાના વખાણ ન કરી શકે, એ સારું કઈ જ ન કે, કોઈ પણ રીતે ન કહી શકે. હનુમાનજી મહારાજ પોતે પોતાના મોઢેથી વખાણ ન કર્યા, પણ આ બધા લોકોએ, ભરતજી મહારાજે, માં જાનકીએ, પ્રભુ રામે, વાંદરોએ, રાવણે, વિભીષણે, આ બધાએ વખાણ કર્યા છે. પણ મારે 3 વ્યક્તિના એટલા માટે તમને લેવા છે કે એમાં આપણને આનંદ આવે એવો છે. જો કે ભરતજી મહારાજના એ વખાણ હનુમાનજી પ્રત્યેના, હનુમાનજી મહારાજ પ્રત્યે જ્યારે સૌથી પહેલા રામ અને માં જાનકી અને બધા લોકો, લક્ષ્મણજી જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યામાં પ્રવેશે છે, અને સૌથી પહેલા વહેલા સમાચાર હનુમાનજી મહારાજે ભરતને આપ્યા, તો ભરતજી બોલ્યા છે કે આજ તે મને દુઃખના ડુંગરમાંથી, દુઃખના એ દરિયામાંથી દૂર કર્યા, અને હનુમાન મને તમારી અંદર મારા પ્રભુના રામના દર્શન થાય છે. આજે તે મને આજે દુઃખમાંથી મુક્ત કર્યો છે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમા. થોડું ઇફેક્ટ ઓછી કરી દો, બોલું બહુ વધી જાય, થોડી ઓછી કરી દો. ગઈકાલે હતું એવું ને એવું પાછું કરી નાખે એટલે વાંધો નહીં, અને કાલનો દેવું ને એવું રાખજે એટલે વાંધો ન આવે. શનિ અમારે બહુ ઓછું આવે આપણી ભેગો, એ તો પરમ પણ તોય છોકરા આમ તો આ 4 દી સારું રાખ્યું, તે સારું કર્યું છે. નહીં તો આ પાર્કે પાદર આવીને બધું ઊભું કરવું બહુ અઘરું સારું.
પણ આ રાજને આપણે વખાણ આમ આમ આશીર્વાદ તો દેવા જોઈએ કે આને આવું બધું અહીંયા ગોતી આવ્યું પાછું. હા, આ રાજ અહીંયા આ વિદેશમાં આવું બધું ગોતી આવ્યો. હીરા મુખ સે ના કહે લાખ હમારા. હીરાની કિંમત તો ઝવેરી જ કરે, બીજા કોઈ કિંમત ન કરે નહીં. સીતાજીએ હનુમાનજી મહારાજના વખાણ કર્યા, એની પ્રશંસા કરી. સીતાજીએ હનુમાનજી મહારાજને જ્યારે મળે છે, હનુમાનજી સીતાજીને મળવા આવે છે, ત્યારે સંબોધનમાં એક શબ્દ વાપર્યો છે, તાત. બુડત બીરહ જલદી હનુમાના ભય હું તાતમો કહું જલ જાના. હનુમાનજી મહારાજને સંબોધન કર્યું, ભય હું તાતમો કહું જલ જાના. તાત કહીને બોલાવ્યા. હવે તાત શબ્દનો અર્થ શું થાય ખબર છે? પિતા. તો આપણને અહીંયા આશ્ચર્ય થાય કે હનુમાનજીને પિતા કહીને બોલાવ્યા. મહાભારતમાં પણ યુધિષ્ઠિર માટે દાદા ભીષ્મ પણ તાત શબ્દ વાપરે છે ગુરુજી. હે તાત. તો અહીંયા કહ્યું તાત. વાલ્મીકી રામાયણમાં શબ્દ વાપર્યો છે, યદિ ત્વમ મન્યસે તાત. તો તાત કઈ પિતા કઈ બોલાવાય? કઈ બાપ તો ન કહેવાય ને, પણ છતાં માતૃત્વની આ ભાવના છે, આ પ્રેમની ભાવના છે, અતિશય લાગણીની ભાવના છે. આ સૌ માતાઓ અહીંયા બેઠા છો, આ બધાએ તમારા જીવનમાં અનુભવ્યું હશે સંતાન પ્રત્યે. જ્યારે જ્યારે તમને બહુ પ્રેમ થાય તે આ મારો બાપો છે, મારા બાપો છે. છોકરાઓને બાપ કહીને તમે સંબોધો છો ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક કોઈ પ્રેમમાં પણ બાપ કે, ક્યારેક ક્યારેક થાકી જાય કે હે બાપ હવે બંધ કરીને. પણ અહીંયા પ્રેમની ભાવનાથી માં જાનકીએ ભગવાનને, હનુમાનજી મહારાજને પોતાનો દીકરો જ છે એવી લાગણી સાથે કહ્યું, ભય હું તાતમો કહું જલ જાના. હે તાત, વિરહના સમુદ્રમાં ડૂબતી મારા માટે થઈ અને તું વહાણ રૂપ બનીને આવ્યો છે. જ્યારે હનુમાનજી ભગવાનનો સંદેશો લઈને આવ્યા અને માને સંદેશો આપ્યો પરમાત્માનો, ત્યારે માં દુઃખમાંથી દૂર થયા. એટલે કહ્યું, યદિ ત્વમ મન્યસે તાત. તારાથી મને થોડી શાંતિ મળે છે, મને મારા દુઃખમાંથી મુક્તિ મળે છે. એટલે હું તને કહું છું, વિશ્રાંત સ્વો ગમિષ્યસી. થોડીક વાર તું વિશ્રામ લે, થોડીક વાર રોકાઈ જા. બહુ ઉદ્યમ કર્યો તો હનુમાનજી મહારાજે. સમુદ્રને ઉલ્લંઘીને બહાર જવું છે, વચ્ચે આટલા આટલા સંકટો આવ્યા, પણ આ બધામાંથી મુક્ત થતા 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 હનુમાનજી છેક મા પાસે પહોંચ્યા. માએ જોયું કે આ છોકરાએ બહુ ઉદ્યમ કર્યું છે, એટલે મા બોલ્યા કે જો મારું માન તો થોડોક વિશ્રામ લઈ લે. વિશ્રાંત સ્વો ગમિષ્યસી. આ બે વાક્યોથી માં જાનકી હનુમાન પ્રત્યેનો પોતાનો અહોભાવને પ્રગટ કરે છે. આપણને સૌને બતાવે છે કે હનુમાનનું વ્યક્તિત્વ કેટલું છે. સૌથી અગત્યની વાત એ છે કે કોના મોઢે વખાણ થાય છે ને એ અગત્યનું છે. ભાગવતના મહાત્મ્યમાં શૌનકોએ સુત નામના મહાપુરાણને કીધું, બાપજી અમને કોઈ એવી કથા સંભળાવો કે જેનાથી અમને શાંતિ મળે.
અને પછી સુતજી ભાગવત કથા કહેવા તૈયાર થયા અને સુતજી એક વાક્ય વાપર્યું કે હું તમને કથા કહેવા જઈ રહ્યો છું, એ કથા દેવર્ષિ નારદ સાંભળી છે. જે નારદે સાંભળી છે એ કથા હું તમને કહું છું. જે સુખદેવજીએ મને સંભળાવ્યું છે એ કથા હું તમને કહું છું. સુખદેવના મોઢે સાંભળ્યું છે એ કથા તમને કહું છું. અહીંયા આ બે વાત, નારદે કથા સાંભળી એ તમને કહું છું અને સુખદેવજીએ જે મને સંભળાવ્યું એ હું તમને કહું છું. આનું એટલા માટે નામ લેવામાં આવ્યું કે જો કોઈ બીજા ત્રીજા વ્યક્તિનું, સામાન્ય વ્યક્તિનું નામ લીધું હોત તો કદાચ કથાનો આટલો મહિમા ન જાગ્યો હોત. મેં ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે નારદે કથા સાંભળી આવું આશ્ચર્ય શૌનકોને પ્રગટ થયું કે નારદે કથા સાંભળી. જે માણસ આ સંસારમાં ક્યાંય માયામાં ફસાતો નથી, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ, આ સંસારમાં ક્યાંય નારદ સ્થિર નથી અને એણે કથા સાંભળી. પણ આશ્ચર્ય એટલા માટે થયું કે નારદે કથા સાંભળી. ગામડાનો ગરીબ માણસ લોન લેવા જાય, કોકની પાસે ઉછીના પૈસા લેવા જાય, ભાઈ પૈસા આપો, મારા દીકરાના લગ્ન છે, દીકરીના લગ્ન છે, તો આપણને આશ્ચર્ય ન થાય એમાં, કારણ કે એમાં કઈ નવાઈ નથી, એની પાસે પૈસા નથી એટલા માટે માણસ લેવા ગયો છે. પણ ગામનો સમૃદ્ધ માણસ ગામના કોઈ બીજા માણસ પાસે જઈને કહે ભાઈ મને થોડા પૈસા આપો ને, મારા દીકરાના લગ્ન છે, તો ગામને આશ્ચર્ય થાય કે એના દીકરા માટે આને કોકની પાસે પૈસા મોગા પડ્યા, આની પાસે તો પૈસા ક્યાં ઓછા છે. એમ અહીંયા કોણ કોના વખાણ કરે છે ને, કોના મોઢે વખાણ થાય છે ને, એ મહત્વનું છે. તમારા હાથમાં કારતૂસ હોય, એ આમ હાથથી મારો તો કોઈને લોહી ન નીકળે, પણ એને સારા એવા વેપનમાં ચડાવીને કોકને મારો તો કેટલાયના પ્રાણ ખેંચી લે. એમ આ સંસારમાં કોના મોઢે વખાણ થયા છે એનાથી મહત્વ છે. હનુમાનજી મહારાજના વખાણ આપણે કર્યા હોત તો કદાચ કોઈને યાદ ન હોત, પણ માં જાનકીએ વખાણ કર્યા એટલે આખી દુનિયા અડધી રાતે બેઠી છે કે અહીંયા કથા સાંભળીએ છીએ. માં જાનકીએ એના વખાણ કર્યા છે. તો માં જાનકી જે વખાણ કર્યા એને વાલ્મીકીજીએ પોતાની વાલ્મીકી રામાયણમાં આ બે વાક્યોને આમાં પધરાવ્યા છે. સૌથી પહેલી વાત છે સગા દીકરા જેવો છે તાત, એટલે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે. હનુમાનજીએ તો મેનાક પર્વતે કીધું તોય કઈ એને વિશ્રામ લીધો નથી. અને દુનિયામાં એકવાર હાથમાં કામ લીધું પછી એને મૂકવું નહીં, એવો જો કોઈની પાસેથી સંદેશો લેવો હોય તો એક હનુમાન પાસે છે. આપણે તો કેવું થાય ખબર, અડધે પહોંચ્યા પછી એમ થાય કે હાલું નહીં થાય, આપણે પછી મૂકી દઈએ, આપણે નથી રમતા, કે આ નહીં થાય મારાથી. કામ હાથમાં લેવું નહીં, અને લેવું તો પછી અંત સુધી એને મૂકવું નહીં ક્યારેય. અનારંભો હિ કાર્યાણમ પ્રથમમ બુદ્ધિ લક્ષણમ આરબ્ધસ્ય અંતગામિત્વમ દ્વિતીયમ બુદ્ધિ લક્ષણમ. કોઈ પણ કાર્યની બરાબર મીમાંસા કર્યા પછી, કોઈ પણ કાર્યને હાથમાં લેતા પહેલા જાણી લેવું. એને જાણવામાં પણ તમને શંકાયુક્ત થાય કે કદાચ આમાં, તમને સંદિગ્ધ થાય કે આમાં કદાચ આવું થશે. જો તમને કોઈ પણ કાર્યમાં એ કાર્ય કરતા પહેલા શંકા જાય અને એ કાર્ય કરવાનું તમે છોડી દો તો એ તમારી પ્રથમ બુદ્ધિ છે. સૌથી બુદ્ધિનું લક્ષણ એ છે કે તમને એમ થાય કે આમાં નહીં થાય આ કામ પૂરું, એ છોડી દઈએ, કામને હાથમાં જ ન લઈએ. ઘણા લોકો મોટા ઉપાડે હાથમાં કામ લઈ લે, પછી પૂરું ન કરે અને બીજાને કરવાય ન દે. તો પહેલી બુદ્ધિનું લક્ષણ એ છે કે કામ હાથમાં લેતા પહેલા જોઈ લેવું. જામવાનને પૂછ્યું હતું હનુમાનજીએ કે આ કામ મારાથી થાય, દરિયો મારાથી ઉલ્લંઘાઈ જશે? બાકી તો ઘણા બધા લોકો હતા બાજુમાં, એને કીધું કે હું જાઉં પણ સામે કિનારે જાઉં, પાછો નહીં આવ્યો.
વાંદરોમાં ઘણા એવા એવા બળવાળા હતા, તો એને બધાએ પોતાનો મંતવ્ય રજૂ કર્યા કે હું જઈશ, પણ સામે કિનારે પહોંચ્યા પછી હું પાછો નહીં આવી ગયો, એટલે સંદેશો નહીં આપી ગયો. હનુમાનજી મહારાજે પૂછ્યું આ કામ મારાથી થશે જાંબાનજી? જાંબાને કીધું તમારાથી થશે. એણે પોતાના કાર્યને જાણ્યું અને પછી એ કાર્યને હાથમાં લીધું છે. અને કામ હાથમાં લીધા પછી એક જ વસ્તુ કરવાની, કાં તો કરો યા મરો, ડુ ઓર ડાય, કરો યા મરો. હનુમાનજી મહારાજે બુદ્ધિનું લક્ષણ, કામને પેલા એની મીમાંસા જોઈ કે આને શું કરાય, કેવી રીતે કરાય, કેમ થશે. અને પછી એકવાર વિચાર થઈ જાય કે ના ના આ મારા થઈ જશે, પરિપક્વ વિચાર થઈ જાય, અને પછી એ કાર્યને પરિણામ સુધી તમે લઈ જાઓ, એ તમારી બુદ્ધિનું બીજું લક્ષણ છે. હનુમાનજીમાં આ લાક્ષણિકતા છે. બીજી બુદ્ધિનું પ્રમાણ એનામાં છે કે એણે એકવાર હાથમાં કામ પકડ્યું, એ છોડ્યું નહીં. કામને સ્વીકાર્યું પછી મૂક્યું નહીં. કોઈ પણ કામ કરો, કોઈ પણ સિદ્ધિ કામ, તમારે કામની સિદ્ધિ કરવી હોય તો ખાલી બળ કામ ન કરે હો. તમારી અંદર કઠોરતા હોય, સાથે મૃદુતા જોઈએ. મૃદુતા વગરની કઠોરતા હાવ નકામી છે. લોખંડ આટલું બધું કઠોર છે, પણ જો એમાં મૃદુતા ન હોય તો તમે ઘાટ ન ઘડી શકો. તમારામાં મોટું થવાની તાકાત છે, પણ સાથે નાનું રહેવાની તાકાત તમારામાં હોય તો તમારી મોટપ આ સંસારમાં કામ આવે. તમારામાં મોટપ હોય પણ તમારામાં નાનું થવાનો જો ગુણ ન હોય તો તમારી મોટપ કામ નહીં કરે. ભાગવતજીમાં વામન અવતારની કથા જુઓ તમે. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા માં આદિત્યની સામે, અને અદિતિએ ભગવાનને કીધું કે મારા દીકરાઓનું તમે હવે હિત કરો, એને એનું રાજ્ય પાછું અપાવો. ત્યારે બલિ